ઘોડા ઉપર બેસીને પાણી પાય છો એટલે આમ જોઈ હેઠા ઉતરો ઘોડા ઉપરથી હેઠા ઉતરો અને મને વચન આપો કે હું તમને અડીશ નહીં. કારણ કે કેટલાય કુવા કાંઠેથી અમારી દીકરીને ઉપાડી ગયા છે. હા, અપહરણ કરી. એટલે કે વચન આપો કે હું તમને અડીશ નહીં તો તમને પાણી પાવ. એ કે ન અડું તમને. એટલે પાણી પાઈ આમ પી લીધું. ફરી જણ આ પાછી હેલું ભરીને આવી કરે એટલે એના આંગણામાં બેઠો બેઠો કે બા કોણ છે? તો નાની હતી ત્યારે તારી એની હગાઈ કેવી હતી, તારો હોર છે તેડમાં આવ્યો તને. હવે વિચાર કરો કેવી વાત. એ તારો હોર છે બેટા, તેડવા આવ્યો. લગન થઈ ગયા, કાંઈ બોલી નહીં. અને તાત્કાલિક જે કાંઈ દેવું હતું દીકરીને એ બધું દઈ અને તે ગાડું લઈ આવો. ગાડું લઈ આવ્યા એ મોડી બેહડી વેદરાની અને પોતે ઘોડા. હવે અહીંયા ગયા પછી આ ચણોલમાં ઓયડા કર્યા છે, ખાટલા કર્યા 20-25 જેટલા એવા એ ઓયડામાં ઢોલિયો ઢાય અને એક ઢોલિયો આનું થાય. જવું છે? આવો જઈએ. આ વાત સાંભળીને છે બેટા, આ વાત સાંભળીને છે. સત્સંગ ચાલતા. હા, આ વાત બોલું છું. એવું? હા, તો બેઠા. એ સીધ જાઉં છું બેટા. મહેસાણા. આ વાત સાંભળીને છે ને? હા. આ વચનની વાત છે, સાંભળીને જવાય તો નહીં. વચનની વાત છે બેટા, સાંભળીને જવાય. બે જાય. હા, બેહો ને. હા, અહીંયા બેહો. હા, બેહાય જ ને. હા, મહેશભાઈ આવો, આવો ધનસુખભાઈ આવો. અને ઓલો જય ક્યાંય આજે હવે નીંદરમાં. દુકાનમાં ના ના ઉઠાડો. ઓલી બાજુ લઈ જવાનું વિડીયો પછી 28 મણકાનો બેરખો એને હું નાખ્યો અને પોતે એ રાખ્યો. હાથો હાથને એમ ઘા કર્યો કે રામનું નામ લેવી કે મારા રૂમમાં નહીં આવો, મારી પાસે. તમને યાદ છે પાણી પાયું ત્યારે તમે કીધું મને અડતા નહીં. યા વચનની વાત. હા, મેં તમે મને પાણી પાયું ત્યારે તમે કીધું તમે મને અડતા નહીં. એટલે કે હવે એ ન બને. પછી રોજ રસોઈ કરે ને જમાડે. એકબીજાએ ખાટલા અલગ, બધો વહીવટ અલગ. અડવાનું એવું છે. હે ધનસુખભાઈ હવે એ જ્યારે ભણીને ગઈ તેની બીજી બેન હતી ને 12 વર્ષની હતી. 5 વર્ષ થયા ને તે એ 76 વર્ષ. આ તો બે ભેગા થાય ને, થાય ભેગા તો અમે બેન અમારો બે થાય. મારા તો કેટલા છે? એક ને. પછી ઘટના એવી ઘટી કે ઓલી આમ જમાડતી હતી અને આમ મીંડળો નાખતી હતી. તે જતો હોય દે અને ઓલો જમતો હતો. એમાં વાત કરી, એક વાત કરું કે કરો ને.
એટલે કે શું તો કે આપણે એક નાનું બાળક હોય તો કેવું સારું એ બની શકે એમ નથી. કારણ કે મારે તમને અડી ઠોકાય નહીં. તમને રામ દુહાઈ દીધી છે. તમે જો મને અડો તો તમને રામ દુહાય. એટલે કે એ વાત જવા દે. જન્મારો આવે જ કાઢી નાખવા. તો સાંભળો તો ખરા. તમે પરણવા આવ્યા તે મારી નાની બેન છે તમારી હાડી એ 12 વર્ષની હતી અને આ 5 વર્ષ થયા. તમે બેરખા ફેરવા થયા એ મણકાના અને મેં બેરખા ફેરવા. હવે આપણને ખબર છે કે આપણને બાળક થાય એમ નથી, પણ મારી બેન છે એ તમને પરણાવી તો શું વાંધો? તો કાંઈ વાંધો. તો હું પહેલાં જાઉં છું અને પછી તમે ઘોડું લઈને આવો. એટલે પહેલાં આ ગઈ વેલડામાં ગઈ અને પછી ઓલો આવ્યો. આવડી આવી આગોતરી જઈને મા બાપને વાત કરી કે નાની બેન વયમાં આવી છે અને અમારે કંઈ બાળક થાય એમ નથી. તો એ પરણાવી ગયો તો ઘરમાં એક રમકડું હોય તો ટાઈમ પાસ થાય. એટલે ઘડિયા લગ્ન દીધા, ગંધર્વ લગ્ન દઈએ ને, અને એને ગાભા બાભા દઈ જે દેવાતું હોય અને વિદાય કર્યા. ત્યાં હારો બોલ્યો કે મારી મોટી દીકરીને હાચી છે ને એવી રીતે આને હાચવજો, નો હાચો તમને રામ જોવાય. હા, નો હાચો તમને રામ જોવાય. એવી જ રીતે સાંભળો, હાચવજો મારી નાની દીકરી. કાંઈ બોલાય છું એટલે કીધું વેલામાં આવો, હું ઘોડા બજાવું છું ભાઈ. એનો ખાટલો જુદો ઢાયરો, એને 28 મણકાનો બેરખો આપ્યો. ઓની પાસે બેરખો, આની પાસે બેરખો, અને ઓને બેરખો આપ્યો. કે આ બેરખો શું કરવાનો? એટલે તમારા બાપે જ્યારે વિદાય કર્યા ને ત્યારે એને એમ કીધું કે મારી મોટી દીકરીને હાચવી એ માને હાચવજો નકર રામ દોવાય. એટલે મારે તમને અડી ન હગાય. કે તો એ પ્રભુ ભજન કરો બસ. આ જ્યારે શક્તિ વધે ને એ ભગવાનને હક ન વળે. એટલે એ મરી ગયો મારો ભાઈડો કૃષ્ણ, એને હિંપાઈ ઉગડી કે જો ક્યાં વતન પડશે. એટલે બપોરના ટાઈમે આવ્યો, જમવું છે તો કે હા મહારાજ પોષણ રાખી દો. અને લોટો ભંભા જેવો દીધો, મોટો બધો ગાવડા લોટા કેવા મોટા હોય. હા, પછી કે મારે એક નિયમ છે કે નાનું બાળક હોય ને તો જ મારે જમવાનું. હવે નાનું બાળક ક્યાં માયમાંથી કાઢવું? હે, નાનું બાળક ક્યાંથી કાઢો? કૈલાસ પડી નાનું બાળક કાઢવું ક્યાંથી? એટલે કે નાનું બાળક હોય ને તો હું જમું છું બાળકની હાજરીમાં. બહુ નિર્દોષ બનવા જેવું છે. મયુરભાઈ એવા જ નિર્દોષ થવા. બાળક હોકર બંદી કરી લે, સંતમાં શાન મળે. ક્યાં ગોતવા જવા મહાપુરુષ? દાણી ધારિયા, ધાણીદારી ને દાણી ધારિયા. હા, દાણી ધાર કાલ પર બીજી વાત કરો. હા, કાલાવડ પાસે આવ્યું ને દાણીધાર, મારો અચું વાત કરતો એ દાણીધાર છે.
એટલે તો અમે તમને યાદ કરતા આજ પ્રગટ થયા ભગવાન નકર તો એ મળો જ નહીં. તો એટલે ખમો હમણાં આવી કે જમી લ્યો નહીં કે તો કે ના બાળક આવે તો જ જવું. એટલે અંદર જઈ અને રૂમમાં પંખે તો નહોતા ઠીંગાણા પણ ત્રણેય જણા બાયડી બે બાયડીઓ અને આ જણ અલગ અલગ આમ ત્રણેય ઠીંગાઈ અને બરાબર વચનના પૂરાય નહીં અધૂરા. લાવો વચનનું ઠાઠ લાવો. હે શું પૂછું રૂપિયાવાળો હોય તો પાકીટ ગાંઠે ખબર પડી જાય કે વિઝિટિંગ કાર્ડ ભર્યા છે કે પૈસા છે. પણ પૂછાય તમારે વચન છે તમે વચનવાળા છો તમે. ગંગાને સતી એમ બોયલા કરવો વચન વાળાનો. જો એ કેમ માર લઈ ગયેલું ભગવાન અંદર આવ્યું ત્યાં તળે ઢીંગાઈ ગયા હતા. તારે છોકરું ક્યાં કાઢ્યું ધર્મસંકટ કેવું આવ્યું. એટલે ભગવાને ત્રણેયને સજીવન કર્યા. અને જો તમારું વચન એ પૂરું થઈ ગયું હોય ભગવાન કહે છે તમારું વચન પૂરું થઈ ગયું. હું સાધુના વેશમાં તમારી કસોટી કરવા આવ્યો. એટલે હવે તમે બે માણા પાસે ભેગા થઈ અને આનંદ કિલોલ કરો અને સુખેથી જીવન જીવો. હા તમારું વચન એ પૂરું થઈ ગયું. હવે વચનને પકડી ન રાખતા. હા અને હવે પાછા આનંદ કિલોલ કરો. અહીંયા તો પછી બાળકો થાય અને તમારા ઘરમાં અન્નપૂર્ણા સદાય માટે વિરાજશે. અને જાઓ તમારે ક્યાંય આમ નહીં કરવું પડે. એની મેળાએ ધરતી છે ને એ દોષ છે. અવિનાશીનું સાધન તમને આપું છું. લાભની લક્ષ્મી ઘરે બેઠા આવે. ભક્તિ કરે કોઈ પ્રેમના ભાવે તો નામ વાળાને કોઈ તૂટો નહીં આવે. રૂપિયા વાળાને તૂટો આવે પણ નામ વાળા તૂટો આવે. એટલે આવી વચનની વાતો છે. હા ચાલુ કરો. એ હાલો તમે મહેસાણા ભેગા આવે. બોલો હા મારે કામ જય ભગત બેઠા જા હાથી હા જાઉં હા હા હા